टिक करवानुं काम कर नाखीए। पहला भागीदारों ने मूड़ी पर 8% लेखे ने उपाड़ पर 12% लेखे व्याज गणवानुं छे। हालो मूड़ी सामे प्लसनी निशानी, उपाड़ सामे प्लसनी निशानी। पार्थिव दर मासना अंते 400 અને પ્રિયા 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો છે। હાલો એ હવાલ આવે ત્યારે ધ્યાનમાં લઈ લઈશું। 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા માર્ચ 2017 ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 ગણ્યો હતો। હાલો ન નોંધેલ વેચાણ, હાલો પ્લસ વેચાણમાં પ્લસ અને એક માઇનસની નિશાની। હાલો એક પ્લસની નિશાની અને એક માઇનસની નિશાની। नहीं नोंधेल वेचाण से ने 10,000 ની વેચાણ નોંધ કરવાની બાકી છે। વેચાણમાં એક પ્લસની નિશાની અને એક માઇનસની નિશાની। વેચાણની સાથે લેણામાં એક પ્લસની નિશાની, લેણામાં એક પ્લસની નિશાની। 2000 ની ગાલખાદ માંડીવાળો અને 5% લેખે ગાલખાદ અનામત જોગવાઈ કરો। હાલો લેણા સામે 2 માઇનસની નિશાની, લેણા સામે 2 માઇનસની નિશાની। હાલો 4000 નું ફિટિંગ નકામું થઈ ગયું છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે। હાલો ફર્નિચર અને ફિટિંગ સામે માઇનસ, ફર્નિચર અને ફિટિંગ સામે માઇનસ। एक ग्राहक ने माल पूरो पाड़वानो करार पूरो नहीं थई शकवाने बदले कोर्टे 4000 नो दावो मंजूर कर्यो छे। हालो 4000 नो दावो मंजूर करेल छे। ग्राहक ने चूकववानो करार पण ए क्यां आवशे ने डायरेक्ट लखाई दईशुं। हालो चूकववानी बाकी मजूरी 2000 मजूरी खाते नोंध्या छे એટલે મજૂરીમાં માઇનસ, मजूरी में माइनस। परंतु चूकववानी बाकी मजूरी खातुं काचा सर्वेमां नोंधवानुं रही गयुं छे એટલે એની કોઈ અસર થશે नहीं। કોને ટાઈમ થઈ ગયો છે કે તમારે ડિસિઝન કરવાનો ટાઈમ થયો કે નથી થયો? તમારે ઓનલી ભણવાનું કરવાનું છે। હા તો જે મ્યુટ અને એકે ખોલવાનું જ નથી થતું। पहले विगतो जोता जाइए। जमा बाकी बाजू थी शुरुआत करिए। मूड़ी खाता आपेला से 24,000 અને 16,000। हालो मूड़ी 24,000 અને 16,000 रुपया। मूड़ी पहली असर भागीदारोना मूड़ी खातानी जमा बाजू बाकी आगळ लाव्या 24,000 रुपया અને 16,000 रुपया। 24,000 અને 16,000 साथे साथे उपाड़ लखी नाखीए 4,800 અને 3,200। उपाड़ उधार बाजू 4,800 અને 3,200। उपाड़ पर व्याज गणवानुं था विचार वखते गणावो। जमा बाकी बाजू जोईए तो वेचाण आपेलुं छे आपणने 2 लाख रुपया आपेलुं छे। केटલું आपेलुं छे? 2 लाख रुपया। वेचाण ए शेने लगती वस्तु छे? वेपारने लगती। वेपारने लगती वस्तु होय तो वेपार खातानी जमा बाजू वेचाण इनर कोलम 2 लाख रुपया। वेचाण इनर कोलम 2 लाख रुपया। एमां जोईए आगळ देवुं आपेलुं छे आपणने 30,000 रुपया। हालो देवुं एटले हुं गणाय? वेपारीओ गणाय। हुं गणाय? वेपारीओ अथवा लेणदार कही शकाय। देवुं ए क्यां आवे तो के पाका सरवैयामां मूड़ी देवा बाजू देवुं।
હાલો કેટલા રૂપિયા આપેલું છે દેવું આપણને 30,000 રૂપિયા પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ દેવું 30,000 રૂપિયા આઉટર ઓફ કોલમ હવાલો ન હોય તો રકમ સીધી સીધી બહાર હવાલો હોય તો ઇનર કોલમ નમૂના તરીકે વેચેલ માલ 2,000 રૂપિયાનો આપેલો છે તો એ ઘડીક બાકી રાખ્યું શું કામ તો કે ખરીદી આવે એમાંથી બાદ કરશું બેંક ઓવરડ્રાફ્ટ 14,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંકમાં જમા રકમ કરતાં જે વધારે રકમ ઉપાડી હોય એ શું ગણાય બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં આવશે તો કે પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ કેટલા રૂપિયા આપેલો છે બેંક ઓવરડ્રાફ્ટ 14,000 રૂપિયા 14,000 રૂપિયા ચાલો ઉધાર બાજુથી શરૂઆત કરીએ ઉપાડ લખાઈ ગયો ત્યારબાદ ખરીદીની ચોખ્ખી પડતર 1,06,000 હાલો ખરીદી ક્યાં આવે તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી ઇનર કોલમ 1,06,000 રૂપિયા હાલો એમાંથી માઇનસ જમા બાજુ એક રકમ આપણે બાકી મુકાવી હતી નમૂના તરીકે વેચેલ માલ નમૂનાથી ગયેલ માલ ખરીદીમાંથી બાદ નમૂનાથી ગયેલ માલ 2,000 રૂપિયા 1,06,000 માંથી બાદ કરીએ તો 1,04,000 રૂપિયા બાર રકમ 1,04,000 રૂપિયા હાલો માલનો સ્ટોક આપેલો છે 31/3/2017 અને 28,000 રૂપિયા હમણાં જ આપણે અગાઉના દાખલામાં પણ કીધું હતું જ્યારે કાચા સરવૈયામાં માલનો સ્ટોક આપેલો હોય આખર માલનો સ્ટોક તો એની કેટલી અસર આવે એક જ અસર આવે એ પણ ક્યાં આવે પાકા સરવૈયામાં મિલકત દેણા બાજુ આખર સ્ટોક આપેલો છે આપણને 28,000 રૂપિયા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક 28,000 રૂપિયા હાલો તેમાં આગળ જોઈએ લેણું આપેલું છે 48,000 રૂપિયા લેણાને બીજું શું કહી શકાય દેવાદાર હાલો લેણું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લેણું ઇનર કોલમ 48,000 રૂપિયા હવાલા છે એટલે 3-4 લાઈન છોડી દઈશું 3 હવાલા છે એટલે હાલો મજૂરી અને પગાર ક્યાં આવશે મજૂરી શબ્દ અને પગાર શબ્દ બંને શબ્દ ભેગા હોય ને ત્યારે તમારે એક કામ કરવાનું જે પહેલો શબ્દ હોય એને ધ્યાનમાં લેવાનો મજૂરી અને પગાર છે એટલે મજૂરીને ધ્યાનમાં લઈશું પગારને ધ્યાનમાં લઈશું નહીં પગાર અને મજૂરી આપેલું હોય તો પગારને ધ્યાનમાં લેવું મજૂરીને ધ્યાનમાં લેવું નહીં પગાર અને મજૂરી આપ્યું હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે પણ મજૂરી શબ્દ પહેલા છે એટલે ક્યાં આવશે તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી પગાર કેટલા રૂપિયા આપેલા છે આપણને 10,000 રૂપિયા મજૂરી અને પગાર 10,000 રૂપિયા આઉટર ઓફ કોલમ હાલો વેપાર ખર્ચ આપેલો છે 16,000 રૂપિયા વેપાર ખર્ચ એ છે નો ખરીદી સિવાયનો ખર્ચ તો વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેપાર ખર્ચ 16,000 રૂપિયા આઉટર ઓફ કોલમ વેપાર ખર્ચ 16,000 રૂપિયા આઉટર ઓફ કોલમ હાલો મકાન આપેલું છે 50,000 મકાન એ શું ગણાય આપણા માટે મિલકત હોય તો ક્યાં આવે પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ મકાન 50,000 રૂપિયા આઉટર ઓફ કોલમ હવાલો નથી એટલે સીધી રકમ બહાર હાલો ફર્નિચર અને ફિટિંગ્સ એ પણ ત્યાં જ આવશે શું કામ તો કે મિલકત ફર્નિચર ફિટિંગ કેટલા રૂપિયા છે ફર્નિચર અને ફિટિંગ્સ 10,000 રૂપિયા ફર્નિચર ફિટિંગ્સ 10,000 રૂપિયા ઇનર કોલમ હાલો ઓફિસના સાધનો એ પણ શું ગણાય મિલકત હોય તો પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ ઓફિસના સાધનો ને 4,000 રૂપિયા ઓફિસના સાધનો 4,000 રૂપિયા પેકિંગ સામગ્રીનો સ્ટોક જો પેકિંગ સામગ્રીનો સ્ટોક એ પણ શું છે આખર સ્ટોક જ છે આખર સ્ટોક હોય તો ક્યાં આવે પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ પેકિંગ સામગ્રી સ્ટોક
4000 રૂપિયા, રોકડ શિલક 2000 રૂપિયા. સ્ટોક એટલે કયો સ્ટોક છે? પેકિંગ સામગ્રી. એટલે આપણે માની લો કોઈ વસ્તુ પેકિંગ કરવા માટે લાવ્યા હતા, એ વસ્તુ પેકિંગ થઈ ગયા બાદ આપણી પાસે હજી એનો માલ છે, પેકિંગ સામગ્રી કરવા માટેનો માલ હતો, એ 4000નો પડ્યો છે. તો જેવી રીતે આખા સ્ટોક છે એ પણ શું છે તમારી પાસે, જે વસ્તુ ખરીદી છે અને એનો સ્ટોક પડ્યો રહેશે. તો પેકિંગ માટે થઈને જે વસ્તુ તમે માની લો કે ફ્રીજ વેચાણ કરો છો અને ફ્રીજ વેચાણ કરવા માટે જે તમે ખોખાઓ લાવ્યા છો અથવા લાકડાના બોક્સ લાવ્યા છે, એ પણ આપણે શું છે, સ્ટોક જ છે. એ શું છે તમારા માટે એક પ્રકારની મિલકત. મિલકત હોય તો ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આવનાર વર્ષ માટે એટલે આવતું વર્ષે એમાં પણ આપણે એવું કરીશું, પેકિંગ સામગ્રીનો જે સ્ટોક છે એનો ઉપયોગ કરશું. એટલે સ્ટોક શબ્દ હોય તો ક્યાં હોય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. શરૂઆતનો સ્ટોક હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે અથવા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે, પણ આખર સ્ટોક શબ્દ હોય તો એ ક્યાં હોય? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હાલો, રોકડ શિલક આપેલી છે 2000 રૂપિયા. રોકડ શિલક એ પણ મિલકત લેણા બાજુ 2000 રૂપિયા. હાલો, ત્યારબાદ હવાલાઓ. મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. હાલો, મૂડી પર કેટલા ટકા લેખે વ્યાજ કીધું છે? 8% લેખે. હાલો, મૂડી પર વ્યાજ. પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. પાર્થિવ રૂપિયા. હાલો, મૂડી 24000. હાલો, 24000 ના 8% કરો. હાલો, 1920. હાલો, 16000 ના 8% કરો. 16000 ના 8% કરો. કેટલા? 1280. બીજી અસર. હાલો, મૂડી પર વ્યાજ. પહેલા ખાનામાં 1920, બીજા ખાનામાં 1280. એક મિનિટ. હાલો, પાર્થિવે દર માસના અંતે 400નો ઉપાડ કરેલ છે. હાલો, દર માસના અંતે પાર્થિવનો 400 એટલે 12 ચોકોને 4800 રૂપિયા. હાલો, 400 રૂપિયા ઉપર વ્યાજ ગણો. હાલો, હા, આવે એક મિનિટ. હાલો, પાર્થિવનો ઉપાડ પર વ્યાજ ગણવાનું કીધું છે. હવે પાર્થિવે ઉપાડ કેટલો કરેલો છે? તો કે કુલ 4800 રૂપિયા, પણ દર માસના અંતે 400 રૂપિયા ઉપાડ કરે છે. હવે દર માસના અંતે ઉપાડ કરતા હોય ને ઉપાડ પર વ્યાજ આપણને કેટલા ટકા આપ્યું છે? 12%. તો નીચે ગણતરી કરો કે 400 ગુણ્યા 12 ભાગ્યા 100. 400 ગુણ્યા 12 ભાગ્યા 100 ગુણ્યા 66 ભાગ્યા 12. દર માસના અંતે હોય તો કેટલા લેવાના? 66 ભાગ્યા 12. દર માસની શરૂઆતમાં હોય તો 78 ભાગ્યા 12. હાલો, ગણતરી કરો. 400 ગુણ્યા કેટલા આવશે? 252 નહીં આવતા. હજી એક મિનિટ, ફરીવાર ગણતરી કરો. 400 ગુણ્યા 12 ભાગ્યા 100 ગુણ્યા 66 ભાગ્યા 12. હા, હવે રેડી. કેટલા આવશે? 264. હાલો, પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ઉપાડ પર વ્યાજ. નીચે નામ
પાર્થિવ 264 બોલો બોલો ઉપાડ પર વ્યાજ ઉપાડ કેટલો કરેલો છે પાર્થિવ કુલ 4800 રૂપિયા છે પણ દર માસના અંતે કેટલો છે 400 રૂપિયા દર માસના અંતે 400 રૂપિયા ઉપાડ હોય તો ચેપ્ટર નંબર 1 આપણે ચલાવ્યું હતું ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે n બરાબર લખાયું હતું જો ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો n બરાબર 78/12 લેવા અને ત્યાં આપણે કીધું હતું જો ભાગીદાર દર માસના અંતે ઉપાડ કરે શું કરે દર માસના અંતે ઉપાડ કરે તો n બરાબર 66/12 લેવા રેડી ઉપાડ કેટલો છે 400 રૂપિયા એટલે 400 ગુણ્યા ટકાવારી કેટલી છે 12 એટલે 12/100 ગુણ્યા કેટલા છે દર માસને અંતે છે એટલે n બરાબર કેટલા લઈશું 66/12 રેડી લખી નાખો ન લખ્યું હોય તો 400 ગુણ્યા 12/100 ગુણ્યા 66/12 એટલે કેટલા આવશે 264 રૂપિયા આવશે કેટલા આવશે 264 ત્યારબાદ જોઈએ એમાં વિગત આપેલી છે પ્રિયાએ ઉપાડ કરેલો છે ક્યારે ઉપાડ કરેલો છે 1/10/2016 થી 1/10/2016 થી કેટલો રૂપિયા ઉપાડ છે 3200 રૂપિયા ઉપાડ છે પ્રિયાનો ઉપાડ કેટલા રૂપિયા છે 3200 હાલો 3200 ગુણ્યા 12/100 કરો 3200 ગુણ્યા 12/100 ગુણ્યા 384 ગુણ્યા 6/12 કરો 192 રૂપિયા શું કામ તો કે 6 મહિનાનું વ્યાજ ગણાય છે 192 264 વત્તા 192 456 બીજી અસર ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ પહેલા ખાનામાં 264 બીજા ખાનામાં 192 રૂપિયા કેટલા આવશે 192 ચાલો હવાલા નંબર 2 10,000 ની ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે 10,000 નું વેચાણ નોંધાણેલું નથી ન નોંધાણેલું વેચાણ તો હું કરશું પહેલી અસર વેચાણમાં પ્લસ ન નોંધેલ વેચાણ કેટલા રૂપિયા 10,000 રૂપિયા પ્લસ કરીએ એટલે 2 લાખ અને 10,000 રૂપિયા ન નોંધેલું વેચાણની બીજી અસર ક્યાં આવે તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લેણામાં પ્લસ ન નોંધે કેટલા રૂપિયા તો કે 10,000 રૂપિયા નોંધેલા નથી પરિણામે કેટલા રૂપિયા થશે 58,000 રૂપિયા નીકળશે કેટલા નીકળશે 58,000 એમાં આગળ વાંચીએ વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે કેટલો વધુ ગણ્યો છે 2000 રૂપિયા વધુ ગણ્યો છે વેચાણ નોંધનો સરવાળો જ્યારે આવો હવાલો હોય ત્યારે વેચાણ નોંધનો સરવાળો કે ખરીદ નોંધનો સરવાળો વધુ કે ઓછો ગણ્યો હોય ત્યારે એની એક જ અસર આવે આ એક જ હવાલો એવો છે કે જેને આપણે ગુપ્ત કહી શકીએ કે અન્ય રીતે કહી શકીએ તો એની એક જ અસર આવે બાકીના દરેક હવાલાની 2 અસર આવે પણ અહીંયા શું છે વેચાણ નોંધનો સરવાળો 2000 ઓછો ગણ્યો એટલે વેચાણમાંથી બાદ ભૂલથી વધુ ગણે 2000 રૂપિયા 2,10,000 માંથી 2000 બાદ કરો તો 2,08,000 રૂપિયા એની બીજી કોઈ અસર આવશે નહીં વેચાણ નોંધનો સરવાળો વધુ ગણ્યો હોય તો એની એક જ અસર આવે ખરીદ નોંધનો સરવાળો વધુ ગણ્યો હોય તો પણ એની કેટલી અસર આવશે એક જ અસર આવશે તો એની કેટલી અસર આપશું એક જ અસર આપશું હાલો ત્યારબાદ હવાલા નંબર 3 2000 ની વધારાની ગાલખાદ માંડીવાળો અને 5% લેખીય ગાલખાદ અનામતની જોગવાઈ કરો હાલો ગાલખાદ 2000 રૂપિયા પહેલી અસર પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ ગાલખાદ હવાલાની 2000 રૂપિયા 58,000 માંથી 2000 બાદ કરીએ તો 56,000 રૂપિયા ત્યાંને ત્યાં સાથે સાથે લઈ લઈએ ગાલખાદ અનામત હવાલાની કેટલા ટકા કીધું છે આપણને 5% હાલો 56,000 ના 5% કરો
2800 રૂપિયા. હાલો 56,000 માંથી 2800 રૂપિયા બાદ કરો. 53,200 આઉટર ઓફ 53,200. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાલખાદ હવાલાની 2,000 રૂપિયા ને કાલખાદ અનામત હવાલાની પ્લસ કાલખાદ અનામત હવાલાની 2800 રૂપિયા એટલે 4800 રૂપિયા આઉટર ઓફ કોલમ નીકળે છે. કેટલા નીકળે છે આઉટર ઓફ કોલમ? 4800 રૂપિયા. હાલો હવાલા નંબર 3, 4,000 નું ફિટિંગ નકામું થઈ ગયું છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. એટલે ફર્નિચર અને ફિટિંગ સામે માઇનસ. પહેલી અસર પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ ફર્નિચર સામે માઇનસ નકામું થઈ ગયે 4,000 રૂપિયા આઉટર ઓફ કોલમ 6,000 રૂપિયા. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નકામું થયેલ ફર્નિચર ફિટિંગ ને 4,000 રૂપિયા. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર નહીં પૂરો કરી શકવાને બદલે કોર્ટે 4,000 નો દાવો મંજૂર કર્યો છે. કોર્ટે દાવો મંજૂર કર્યો છે, હજી આપણે ચૂકવ્યો નથી. એક પ્રકારનું ગણાય નુકસાન. નુકસાન હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનો બાકી દાવો. કેટલા રૂપિયાનો છે? તો કે ચૂકવવાનો બાકી દાવો 4,000 રૂપિયાનો છે. ચૂકવવાનો બાકી દાવો 4,000 રૂપિયા. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી દાવો અને 4,000 રૂપિયા. ચૂકવવાનો બાકી દાવો 4,000 રૂપિયા. હાલ છેલ્લો હવાલો કાચા સરવૈયા બાકી. બંને હવાલો શું છે કે અરસપરસ સરખો થઈ જાય છે એટલે એ હવાલાની ક્યાંય અસર આપવાની નથી. માલનો સ્ટોક એ પણ ક્યાંય દર્શાવવાનો નમૂના તરીકે. હાલો વેપાર ખાતું બંધ કરો. હા બોલો. એ છઠ્ઠો હવાલો રહ્યો ને એ મજૂરીમાં ચૂકવવાની બાકી મજૂરી 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. એટલે કાચા સરવૈયામાં આપણે મજૂરી ખાતું લખ્યું જ નહોતું ને એટલે બંનેની અસર શું થઈ જાય છે? અરસપરસ એક સરખી થઈ જાય છે. એટલે એક પ્લસ થશે ને એક શું થશે? માઇનસ. 2,000 પ્લસ થશે ને 2,000 શું થશે? માઇનસ. એટલે એની અસર આપવાની તમારે જરૂર છે નહીં, કારણ કે એક વખત પ્લસ કરશો ને એક વખત માઇનસ કરશો તો સરવાળો તો એનો જ રહેશે. એટલે એ હવાલાની અસર આપવાની જરૂર નથી. ચાલો 2,08,000 ઉધાર બાજુ મૂકીએ. 2,08,000 ઉપરની રકમ બાદ કરો. 94,000 આની સામે લખશું કાચો નફો. હાલો બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો 94,000 રૂપિયા. હાલો જમા બાજુનો સરવાળો 94,000 રૂપિયા. ઉધાર બાજુ મૂકી દઈએ 94,000 રૂપિયા. હાલો ઉપરની રકમ બાદ કરો. 65,200 આની સામે લખશું ચોખ્ખો નફો 65,200. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો 65,200. હાલો ટોટલ કરો. 65,656. 3,200 રૂપિયા બાદ કરો. 62,456. હાલો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ આપણને આપેલું છે નથી આપેલું તો તે આ પ્રમાણે વહેંચશું સરખા હિસ્સે. હાલો વહેંચણી પાત્ર નફો પાર્થિવ ક્રિયા 31,228. હાલો બીજી અસર ક્રોસમાં વહેંચણી પાત્ર નફો
31,228 31,228 હવે સરવાળો કરીએ પહેલાનો પાર્થિવનો સરવાળો કરો 57,148 હાલો ક્રિયાનો સરવાળો કરો 48,508 હાલો ઉપરની રકમ બાદ કરો પહેલાનો બોલ 52,084 હાલો બીજાનો 45,116 હાલો મૂડી પાર્થિવ અને પ્રિયા 52,084 45,116 હાલો બંનેનો ટોટલ કરો 97,200 હાલો ટોટલ કરી નાખો પાકા સરવૈયાનો 1,47,200 જમા બાજુ 1,47,200 1,47,200 સ્વાધ્યાયના